ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરતા હતા સ્વાધ્યાય નંબર 7.2 અને દાખલા નંબર 2 આપણે પહોંચ્યા છીએ. શું છે રકમ? બિંદુઓ બે આપેલા છે કે બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. બરોબર, આ રકમ છે. તો બે બિંદુ આપ્યા છે ને ત્રિભાગ બિંદુ શોધવાનું છે. તમારે શું શોધવાનું? ત્રિભાગ બિંદુ. એટલે કે માનો કે હું એમ કહું કે આ બે બિંદુ છે તમારો એ અને બી. ત્રિભાગ એટલે શું છે? 3 ભાગ. શું કરવાના? 3 ભાગ. તો આ એક ભાગ, આ બે ભાગ અને આ 3 ભાગ થઈ ગયા. 1 2 અને 3. આ રીતે આપણે 3 ભાગ કરવાના છે. તેવા તમારે બે બિંદુ આપણે શોધ્યા છે કે જેના આપણને ભાગ 3 મળેલા છે. દેખાય છે? હા કે ના? બરોબર. તો હું એમ કહું, બે બિંદુ મળી શકે. એક અહીંયા ભાઈ મળી શકે અને એક અહીંયા બી મળી. જો ક્યુ કેવું, તો આ 1 2 અને 1 એમ 3 ભાગ થયા. માનો કે બિંદુ અહીંયા મેં લીધું, તો આ ભાગ છે એ 1 થયો અને આ ભાગ કેટલા થયા? 1 અને 2. ટોટલ 2 ભાગ આ સાઈડ થયા, 1 ભાગ આ થયા. તો 1/2 થયું. 1 ભાગ આ સાઈડ અને 2 ભાગ આ સાઈડ. તો M1 તમને મળી ગયું 1 અને M2 મળી ગયું તમને 2. તો હવે બિંદુના યામ શોધવાનું સૂત્ર તમારી પાસે છે. Px અને y બરાબર શું છે? M1 x1 વત્તા M2 x1 ના છેદમાં M1 પ્લસ M2 M1 y2 પ્લસ M2 y1 ના છેદમાં M1 પ્લસ M2. બરોબર છે? તો આ તમે કરી શકો. M1 કેટલા છે? તો કે 1 x2 એટલે આ બી બિંદુ. બરોબર. A એટલે એ બિંદુ. આ તમારા છે x1 અને y1. બરોબર. તો 1 x2 કેટલા છે? તો કે -2 વત્તા M2 કેટલા છે? તો કે 2. x1 કેટલા છે? તો કે 4 ના છે. એ જ રીતે M1 કેટલા છે? તો કે 4. M1 કેટલા છે? તો કે 1. y2 કેટલા છે? y2 આ -3 વત્તા M2 કેટલા છે? તો કે 2. y1 કેટલા છે? તો કે -1 છેદમાં 1 વત્તા 2. આગળ વધો. -2 ગુણ્યા 1 -2. 4 2 8 ના છેદમાં 3. -3 ગુણ્યા 1 -3. 2 ગુણ્યા -1 એટલે -2 ના છેદમાં 3. વત્તે ઓછે ઓછા 8 માંથી 2 જાય તો 6, મોટાની નિશાની. ઓછે ઓછે વત્તા 3 ને 2 5 ના છેદમાં 3, મોટાની નિશાની કેવી છે? 3 2 6, 3 3 ઉડી ગયા. શું વધ્યું? 2 -5 અને 3. 2 -5 અને 3. તો આ તમારો શું થયો? આન્સર થયો 2 -5 અને 3. બરોબર. તો અહીંયા દાખલો પૂરો. બિંદુને યામ. બીજું બિંદુ પણ મળી શકે શોધવું હોય તો, કે અહીંયા હોય માનો કે ક્યુ બિંદુ. તો આ એક ભાગ અને આ બીજા બે ભાગ. તો 2:1 પ્રમાણમાં તમે ગણતરી કરી શકો. તો એ બિંદુ અલગ આવે. તમારે તો કોઈ પણ એક બિંદુ શોધીને કરવાનું છે. આપણે પી બિંદુ શોધીને કર્યું. બરાબર. ક્યુ બિંદુ તમારે શોધીને મને હોમવર્કમાં દેવાનું છે. ક્યુ બિંદુ માટે 2:1 ભાગ થશે. ક્યુ બિંદુ માટે 2:1
આ શોધીને તમારે મને દેવાનું છે પાકી બુકની અંદર, બરોબર. ક્યુ બિંદુ, બરોબર. 7.2 નો દાખલા નંબર 3. રકમ બહુ મોટી છે, હું બોલું છું. શું કીધું છે? તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખા દોરેલી છે. આપેલી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/4 ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? રકમ વાંચી ગણિત સામે રાખજો છોકરાઓ. બહુ મોટી રકમ છે અને વસ્તુ તમારે શોધવાની છે. આ દાખલો જો કે કેન્સલ થઈ ગયો છે, બરોબર, એટલે આ દાખલો આપણે ગણતા નથી નિહારિકા વાળો, બરોબર છે. આપણે દાખલા નંબર 4 જઈએ. આકૃતિ વાળો દાખલો કેન્સલ છે. આપણે જઈએ દાખલા નંબર 4 ઉપર. શું કહે છે દાખલા નંબર 4? કે બિંદુ -1 6, બિંદુ -3 10 અને બિંદુ 6 -8 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? આ શોધવાનું છે તમારે, ગુણોત્તર શોધવાનો છે છોકરાઓ, બરોબર. બિંદુ -1 6 એ આ બિંદુ આપ્યું છે, પી બિંદુ તમને આપી દીધું છે -1 અને 6. એ બિંદુ તમારી પાસે છે -3 10 અને બી બિંદુ છે તમારી પાસે 6 અને -8. તો આ પી બિંદુ એ બી ને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ તમારે શોધવાનું છે. માનો કે હું અહીં એ બી દોરું, તો એ ને બી તમારી પાસે આવી ગયા -3 અને 10 6 અને -8. હવે આ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ તમારે શોધવાનું છે. તો પી XY, આના યામને આપણે XY કહીએ છીએ, આના યામને આપણે X1 Y1 કહીએ છીએ, આના યામને આપણે X2 ને Y2 કહીએ છીએ, બરોબર. સૂત્ર શું છે? M1 X2 પ્લસ M2 X1 ના છેદમાં M1 પ્લસ M2. અહીંયા આવશે M1 Y2 પ્લસ M2 Y1 ના છેદમાં M1 પ્લસ M2, બરોબર. હવે લખીએ. XY ના તમને યામ આપી દીધી છે -1 6. M1 શોધવાનું છે, ગુણોત્તર આપણે શોધવાનું છે. X2 તમારી પાસે છે, X2 કેટલું છે તો કે 6, લખી નાખો 6 વત્તા M2 શોધવાનું છે. X1 કેટલું છે તો કે -3, લખી નાખો -3 ના છેદમાં M1 પ્લસ M2. આગળ વધીએ. M1 કેટલું છે શોધવાનું છે. Y2 તમારી પાસે છે -8, લખી નાખો વત્તા M2 કેટલું છે તો કે શોધવાનું છે. Y1 કેટલું છે તો કે 10 ના છેદમાં M1 પ્લસ M2, કાઉન્સ પૂરો. આટલી વસ્તુ ખબર પડી ગઈ? દેખાય છે? બધી વસ્તુ આપણે મૂકી દીધી છે, બરોબર.
આગળ વધીએ આપણે. તો હવે -1 6 બરાબર 6 અને m1 એટલે 6m1 -3 અને m2 એટલે -3m2 ના છેદમાં m1 + m2 બરાબર. એ જ રીતે -8 ગુણ્યા m1 એટલે -8m1 10 ગુણ્યા m2 એટલે 10m2 ના છેદમાં m1 + m2 બરાબર. આટલી ખબર પડી ગઈ? હા કે ના છોકરાઓ? હા કે ના? 1 સેકન્ડ. રેડી? હવે એક્સિયમને ખાલી ભેગા લઈએ. આ એક્સિયમ તો કે -1 બરાબર 6m1 -3m2 ના છેદમાં m1 + m2. એ જ રીતે વાયમ લેવાનું. આ એક સાઈડ 6 બરાબર -8m1 + 10m2 ના છેદમાં m1 + m2. આ એક્સિયમને સરખાવ્યા, આ વાયમને સરખાવતા. રેડી? આ એક્સિયમ બરોબર મૂક્યું છે, આ વાયમ બરોબર મૂક્યું છે. બરોબર છે? એક્સિયમ અને આપણે વાયમ મૂકેલો છે અહીંયા. બરોબર. હવે આપણે એક્સિયમની જ ગણતરી કરીએ, વાયમની પછી કરશું. બરોબર. તો જો આ m1 m2 અહીં ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ જઈ તો ગુણાકારમાં આવી જશે. માઇનસની નિશાની ગુણશે એટલે વત્તા છે એ ઓછા થઈ જશે. બંને વત્તા છે એટલે ઓછા થઈ જશે. બધાને એક સરખી રીતે આપણે લઈ આવીએ. હા કે ના? તો કે હા. m1 ને એક સાઈડ લેવો, m2 ને એક સાઈડ લેવો. -m1 આ 6m1 વત્તા છે, બરાબરની આ સાઈડ આવશે તો ઓછા. આ ઓછા છે તો બરાબરની આ સાઈડ આવે તો વત્તા. ઓછે ઓછે વત્તા 6 ને 1 7m1 મોટાની નિશાની 6 મોટા છે. ઓછે વત્તે ઓછા 3 માંથી 1 m2 વયા જાય તો કેટલા વધે? 2 m2 મોટાની નિશાની માઇનસ. બરાબર. હવે m1 ના છેદમાં m2 આ ભાગાકારમાં આવી જાય તો શું મળશે આપણને? 2 આ ઓછા ઓછા ઉડીને શું થઈ જશે? વત્તા 2 ના છેદમાં 7. તો એક ગુણોત્તર મળી ગયો m1 / m2 બરાબર 2/7. રેડી? કાં તમે એક્સિયમ સરખાવીને કરી શકો, કાં તમે વાયમને સરખાવીને કરી શકો. ગમે તે એક યમને સરખાવીને રહેશે. આપણે એક્સિયમને કર્યું, વાયમને તમારે સરખાવીને મને કહેવાનું છે હોમવર્કમાં. એ વસ્તુ કમ્પ્લીટલી તો ખબર પડી ગઈ. એક્સિયમ અને વાયમ કેવી રીતે આપણે ગુણોત્તર શોધવાનો. આ ગુણોત્તર શોધ્યો 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. બરોબર. એટલે કે હું તમને એમ કહું ને કે આ રીતે ટોટલ 7 ટુકડા કરશે. 1 2 3 4 5 6 અને 7. એ બિંદુ 1 2 અહીંયા ક્યાંક હશે, 2 અને આ સેટ 7. એવી રીતે બરોબર આ રીતે વિભાજન કરશે 2/7માં. ખબર પડી ગઈ? હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 શું કીધું છે? x અક્ષ બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. x અક્ષ પરનું બિંદુ છે, પહેલા તો એ તમને કીધું છે. બરોબર. એના યામ આપણે શોધવાના છે. પેલા વિભાજન ક્યાંમાં કરે છે એ શોધવાનું છે, ત્યાર પછી એના યામ બી શોધવાના છે આપણે. બરોબર. ધારો કે આપણે માની લઈએ, ધારો કે x અક્ષ પરનું બિંદુ કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરોબર. કે જેમ એકમાં આપણે કહી દીધું કે કરે છે. બરોબર.
તો આપણે હવે આગળ વધીએ અને કે શોધી લઈએ પહેલાં તો, બરાબર. અહીંયા બિંદુ એક્સ અક્ષ ઉપર હશે એટલે એનું એક્સ અક્ષ કંઈક હશે, વાયમ શું હશે 0, કારણ કે એક્સ અક્ષ પરનું બિંદુ એનો હંમેશા વાયમ કેવું હોય 0. આગળ આપણે સમજાવ્યું છે આખી વસ્તુ, બરાબર છે. તો એક્સ અક્ષ પરનું હોવાથી તેનો વાયમ શું હશે 0 હશે, બરાબર. હવે આપણે અહીં વધીએ આગળ, બિંદુ પી એક્સ વાય બરાબર કે જેમ 1 એટલે તમને ખબર છે આ સૂત્ર છે કે x2 x1 ના છેદમાં કે પ્લસ 1 કે y2 પ્લસ y1 ના છેદમાં કે પ્લસ 1. આ સૂત્ર આપણે આગળ કરાવેલું છે, બરોબર છે. હવે એ બિંદુ આપણું શું છે? એ બિંદુ આપણું 1 અને -5, જેને આપણે શું કહીશું x1 અને y1. બી બિંદુ આપણું શું છે? આપણું -4 અને 5, જેને આપણે શું કહીશું x2 અને y2, બરાબર. કિંમત મૂકતા જાઓ, p x 0 કે x2 કેટલા છે તો કે -4 વત્તા x1 કેટલા છે તો કે 1 ના છેદમાં કે પ્લસ 1, કે y2 કેટલા છે તો કે 5 તો કે 5, y1 કેટલા છે તો કે -5, લખી નાખો -5 ના છેદમાં કે પ્લસ 1. રેડી. પી એક્સ 0 બરાબર -4 ગુણ્યા કે એટલે -4 કે વત્તા 1 ના છેદમાં કે પ્લસ 1, 5 ગુણ્યા કે એટલે 5 કે, ઓછે વત્તે ઓછા એટલે -5 ના છેદમાં કે પ્લસ 1. એટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે તમારે કાં તો એક્સ યમ સરખાવવાનો છે કાં તો વાય યમ. તો વાય યમ 0 છે તો વાય યમ આપણે સરખાવી દઈએ એટલે આપણે કે ની કિંમત મળી જાય, બરોબર. તો અહીંયા આપણે વાય યમને સરખાવીએ છીએ. કેને સરખાવીએ છીએ? વાય યમને. વાય યમ સરખાવતા, બરાબર. તો વાય યમ કેટલો છે તો કે 0. મળ્યું શું તો કે 5 કે ઓછા 5 ના છેદમાં કે વત્તા 1, આટલી વસ્તુ મળી હતી. હવે આને આપણે આગળ ગણતા જઈએ કે શું થાય છે, બરોબર. તો આ કે વત્તા 1 બરાબરની આસે જાય તો આની પાસે 0 સાથે ગુણાકારમાં આવી જશે. 0 હારે કોઈ પણ ગુણાકાર કરો શું થાય? 0. ઓછા 5 બરાબરની આસે જશે તો +5. અહીંયા 5 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં. તો કે બરાબર કેટલા મળ્યા? 1. કે બરાબર આપણને કેટલા મળ્યા તો કે 1. તો તમને મળી ગયું. આપણે ધાર્યું હતું કેટલું? 1/1 ગુણાકાર કર્યા હતા, બરોબર. આપણે ધાર્યું હતું કેટલું? k/1. તો k ની કિંમત કેટલી મળી? 1. તો 1/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. રેડી. તો હવે જે આપણે બિંદુના યામ આપણે શોધ્યા હતા, જે અહીંયા એમાં કે ની કિંમત મૂકી દો. અહીંયા બધે કે ની કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળી જશે, બરોબર. શું હતું બિંદુના યામ? શું હતા? અહીંયા હું લખું -4k + 1 ના છેદમાં k + 1, 5k - 5 ના છેદમાં k + 1. હવે k એટલે 1 મૂકી દો બધી જગ્યાએ. -4 1 + 1 1 + 1 5 1 -5 ના છેદમાં k પ્લસ 1 + 1, બરોબર. શું આવ્યું? -4 × 4 -4 + 1 × 2, 5 × 5 - 5 ના છેદમાં 2, બરોબર. ઓછે વત્તે ઓછા 3 ના છેદમાં 2, 5 - 5 એટલે 0. 0 હારે કોઈ પણ ભાગાકાર કરો 0. મળી ગયા બિંદુ નિયમ. એક્સ અક્ષ પરનું બિંદુ છે જો વાય એમ 0 આવ્યું. જ્યારે પણ દેખાણું -4 1 વત્તા 1 ના છેદમાં 1 વત્તા 1, જ્યાં કે છે ત્યાં 1 મૂકી દીધો, જે કે ની કિંમત હતી. દેખાય છે? જ્યાં કે હતો અહીંયા 1 મૂકી દીધો છે અને તમને આ બિંદુના યમ મળ્યા છે ગુણાકાર કરી. તો આ રીતે આપણે આ વસ્તુ શોધી શકીએ છીએ, બરોબર. જ્યારે તમને એમ કીધું હોય કે એક્સ અક્ષ પરનું બિંદુ અથવા વાય અક્ષનું પરનું બિંદુ, ત્યારે આ આપણે ગુણોત્તર શોધ્યું હોય કે ગુણોત્તર શોધો તો હંમેશા ધારી જ લેવાનું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે પહેલાં તમારે કે શોધી લેવાનું. કે મળ્યા પછી ડાયરેક્ટ એ જે બિંદુના યામ મળ્યા છે એની અંદર વસ્તુ મૂકી દેવાની આપણે, એટલે યામ મળે છે. દાખલો ન સમજાણો હોય તો મીટિંગની અંદર સમજી લેશું પરફેક્ટલી, બરોબર. તો આજે અહીંયા સુધી રાખીએ, બરોબર.
કાલે પાછું આપણે અહીંથી આગળ વધશું. બાય.